બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠનો વિવાદ વધુ વકર્યો છે। ન્યાયની માંગ સાથે સાધુ સંતોના કલેક્ટર કચેરીમાં ધામા। ન્યાય ન મળે ત્યાં સુધી કલેક્ટર કચેરી નહીં છોડવા સાધુ સંતો મક્કમ છે। જાગીર મઠના મહંત બલદેવનાથના વિરોધમાં સાધુ સંતોએ સભા યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। મહંત જગદીશપુરીના નિધન બાદ નવા મહંતને લઈને વિવાદ છે। પાલનપુરના રામલીલા મેદાન ખાતે સાધુ સંતો એકત્ર થયા। નવા મહંત તરીકે શંકરપુરી મહારાજને બેસાડતા વિવાદ થયો। છેલ્લા એક મહિનાથી કાંકરેજના થળી જાગીર મઠની ગાદીને લઈને વિવાદ ચાલે છે। ગાદી વિવાદને શાંત કરવાના અત્યાર સુધીના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે। તો આ ગાદી વિવાદના કારણે સાધુ સંતો હવે આક્રમક મૂડમાં આવી ગયા છે, કેમ કે બાપુના નિધન બાદ હવે તેઓ જેને ગાદીપતિ બનાવવામાં આવ્યા છે તેનો વિરોધ દર્શાવી રહ્યા છે। સભા યોજી તેમણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। મહંત જગદીશપુરીના નિધન બાદ નવા મહંતને લઈને વિવાદ ચાલી રહ્યો છે। પાલનપુરના રામલીલા મેદાન ખાતે સાધુ સંતો એકત્ર થયા અને પોતાની જે માંગ છે, રજૂઆત છે, વિરોધ છે જેની સામે તે વધારે પ્રબળ બનાવવાનો પ્રયત્ન સાધુ સંતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। છેલ્લા એક મહિનાથી કાંકરેજના થળી જાગીર મઠની ગાદીને લઈને સતત વિવાદ ચાલુ છે।